સુરતમાં આવકનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન લાગી। વહેલી સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહ્યા। વિદ્યાર્થીઓ અને વાલીઓ વહેલી સવારે 4-5 વાગ્યે લાઈનમાં ઊભા રહી જાય છે। ટોકન મેળવવા માટે લોકો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। કામ ધંધા છોડીને સવારથી જ ઊભા રહેવું પડે છે। લાઈનમાં એજન્ટ પ્રથાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। हाल में धोरण 10 અને 12 परिणाम जाहिर थई चूक्યું છે ત્યારે બીજી તરફ આવકના દાખલા માટે લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહેલા નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ સુરતના બહુમારી મકાન ખાતે આવી પહોંચ્યું છે, જ્યાં વહેલી સવારથી જે લોકો છે તે લોકો આવકના દાખલા માટે કલાકોથી લાઈનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે। આ તમામ એવા લોકો છે જે વહેલી સવારે 4 થી 5 વાગ્યા અહીં આવી ચૂક્યા છે। જે કેટલા વાગે આવ્યા છે, કેટલો અહીં ધક્કો ખાવો પડે છે? અમે 7 વાગે આવેલા છીએ, પણ 7 વાગ્યાના અમને બેઠા છે ને 2 દીધા ધક્કા ખાઈ છીએ, કાંઈ કામ નથી થતું। એક કાગળિયું ઘટે તો ઓલું કાગળિયું ઘટે, બધા કાગળિયા પૂરા પડી તો એકને કાંઈક ને કાંઈક પદક કાઢે। હું કરું કાંઈ હેડ ન ઉજતી। આવકના દાખલા માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। અહીં એવી નોબત છે કે જે પણ વહેલું આવે છે તેમને ટોકન સિસ્ટમ ખુદ અહીંના જે લોકો છે તે લોકો દ્વારા જ આપવામાં આવે છે। જે કેટલા વાગે આવ્યા છો, કેટલો ધક્કો ખાવો પડે છે? હું 7 વાગ્યાનો આવ્યો છું। 7 વાગ્યાનો બેઠો, કાલે આવ્યા હતા તો 250 માણસ લાઈન હતી, વારો નહોતો વૈયા ગયા હતા। 7 વાગ્યાનો આવ્યો ને આ ગરમી, આ લાઈન આમાં માણસને એટકે આવી જાય, કોઈ હજી તાળા છે જો। જી આપ નોકરી છોડીને આવ્યા છો, કેટલો ધક્કો ખાવો પડે? કાલે રજા પાડેલી, આજે રજા પાડેલી, બરોબર 7:30 હું આવ્યો હતો, બરોબર। કાલે તો બહુ લાઈન હતી એટલે પાછું ફોટા પડે એવી પોઝિશન હતી નહીં, તો પાછો આજે 7:30 આવી ગયા છો। હવે આ લોકો ખોલે ત્યારે અંદર જવા મળશે એમ। હું તો ડાયમંડમાં છું। જી આપ જોઈ શકો છો અહીં જે રત્ન કલાકારો છે તે પોતાની નોકરી છોડીને અહીં વહેલી સવારથી લાઈનમાં ઊભા છે। ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે તંત્ર દ્વારા ક્વેરી ઊભી કરવામાં આવે છે અને તેઓને ફરીથી બીજે દિવસે અહીં બોલાવવામાં આવે છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો, કેટલી અહીં મુશ્કેલી પડે છે? 7 વાગ્યાથી ઊભા છે, હજી કોઈ તો આવ્યું નથી। બધા એમ કહે છે 10-11 વાગે આવે, તો પછી પાછા 1 વાગે લંચ ટાઈમ પાડી દે, તો કોઈ એમ તો કંઈ કાગળિયા તો નીકળવાના નથી ને, તો એ લોકોને પણ સમજવું જોઈએ ને કે વહેલા આવે તો સ્ટુડન્ટ લોકોને એટલી બધી તકલીફ ન પડે, એ લોકોને કાગળિયા ટાઈમ પર નીકળી જાય। જી વિદ્યાર્થીઓને અહીં હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ અહીં જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મોટાભાગના જે છે તે નોકરિયાત વર્ગ છે। આ તમામ એવા લોકો છે જે પોતાની નોકરી છોડીને આવકના દાખલા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા છે। ક્યાંક ને ક્યાંક 11 વાગે તેમનો નંબર લાગશે ત્યારે તેવું કહી દેવામાં આવે છે કે એક કાગળ ખૂટે છે, એટલે કે બીજા દિવસે ધરમનો ધક્કો અહીં ખાવાની નોબતનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવ્યવસ્થા જે છે તે ગોઠવવામાં નથી આવી। આ અંગે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। એક પત્ર લખવામાં આવ્યો છે, પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સ્થાનિક જે પ્રજા છે તેમને સરળતાથી આવકનો જે દાખલો છે તે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।